આગળ વાત કરીએ તો અમદાવાદના સરખેજમાં ભુવાના મોત મામલે નવો ખુલાસો થયો, જેમાં ભુવો નવલસિંહ 12 લોકોની હત્યા કરવા સુરેન્દ્રનગરની કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રેટ નામનો પદાર્થ ખરીદી કરતા હોવાનું સામે આવ્યું। ભુવો કુલ 12 લોકોને કેફી પીણામાં સોડિયમ નાઇટ્રેટ નામનું કેમિકલ પીવડાવી હત્યા કરતો હતો। તપાસમાં સામે આવ્યું કે આ ભુવાએ વઢવાણ, કચ્છ અને અન્ય જિલ્લાના કુલ 12 લોકોને કેફી પીણામાં કેમિકલ પીવડાવી સોનાની રોકડ રકમ પીવડાવી લેતો હતો। ઘટનાની જાણ થતાં જ કિરણ લેબોરેટરીના સંચાલકો સંપર્ક વિહોણા બન્યા છે, ત્યારે હવે પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, ભુવાના મોત મામલે નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે, હાલ શું અપડેટ મળી રહી છે? ખાસ કરીને જે હત્યારો ભુવો નવલસિંહ છે તેનો વઢવાણ ખાતે મઠ આવેલો છે, ત્યારે સરખેજ પોલીસ દ્વારા થોડા દિવસ પહેલા તેની અટકાયત કરી લેવામાં આવી હતી। એકા ડબલની સ્કીમ આપી અને લોકોને આ ભુવો છે તે ભોળવતો હતો અને ત્યારબાદ તેમને સોડિયમ નાઇટ્રેટ નામનો પદાર્થ પીવડાવી અને તેમને મોતને ઘાટ ઉતારતો હતો। સોડિયમ ક્લોરાઇડ જે કેમિકલ આવે છે તે સુરેન્દ્રનગરની લેબોરેટરી કિરણ લેબોરેટરીમાંથી આ ભુવો છે તે ખરીદી કરતો હતો અને ત્યારબાદ વઢવાણ મઠમાં બોલાવી અને આ પ્રકારનું સમગ્ર કારસો રચતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરના વઢવાણ સિયાણીપોર વિસ્તારમાં આ ભુવાનો મઠ આવેલો છે, ત્યાં ભુવો તાંત્રિક વિધિના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનો પણ હાલ તપાસમાં ધડાકો થયો છે। અત્યાર સુધીમાં સુરેન્દ્રનગરના વઢવાણનું પાટડિયા દરજી ફેમિલી છે તેને સુરેન્દ્રનગરની દુધરેજ નર્મદા કેનાલ ઉપર લઈ જઈ અને સોડિયમ નાઇટ્રેટ નામનો પદાર્થ પીવડાવી અને તેમને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। એક જ પરિવારના સભ્યોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા બાદ આ પરિવારે પહેરેલા ગણેલા રોકડ રકમ અને ખાસ કરીને તેમની ગાડી હતી તે ગુમ થઈ ગઈ હતી, તે પણ આ નવલસિંહ ભુવા દ્વારા પડાવી લેવામાં આવી હોવાનું હાલ ચોંકાવનારું નિવેદન છે તે સામે આવી રહ્યું છે। ત્યારે હાલની પરિસ્થિતિમાં આજે કિરણ લેબોરેટરી જ્યાંથી આ પ્રકારના કેમિકલની ખરીદી કરતો અને વિવિધ પ્રકારના કેફી પીણામાં જે તાંત્રિક વિધિ કરવા આવતા લોકોને પીવડાવતો હતો નવલસિંહ, તે કિરણ લેબોરેટરીના માલિકો છે તે પણ પોતાની લેબોરેટરી બંધ કરી અને ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અલગ અલગ શાખાઓ કિરણ લેબોરેટરીની સુરેન્દ્રનગરમાં આવેલી છે, કેમિકલ ઘણા વર્ષોથી આ વેચી રહ્યા છે, ત્યારે હાલમાં તેમને પણ તાળા લગાવી અને બંને જે માલિકો છે તે હાલ સંપર્ક વિહોણા બની ગયા છે, તેની પણ સરખેજ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી છે। 7 દિવસના રિમાન્ડ મળ્યા હતા। નવલસિંહના જે હત્યા મામલે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા, ત્યારે નવલસિંહને વઢવાણ મઠમાં પણ લાવવામાં આવ્યો હતો, ત્યાં પણ અલગ અલગ લોકોના નિવેદન લેવામાં આવ્યા હતા। ભોગ બનનાર લોકોના પણ નિવેદન લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું, ત્યારે વઢવાણ પોલીસની ટીમે પણ આ મુદ્દે હાલ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। કિરણ લેબોરેટરીના માલિકોની પણ હાલમાં શોધખોળ છે તે વઢવાણ પોલીસ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની પોલીસ સહિતની પોલીસ દ્વારા તપાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ કચ્છ હોય, સુરેન્દ્રનગરના વઢવાણ હોય, અલગ અલગ વિસ્તારોના 12 જેટલા લોકોને છેલ્લા 13 વર્ષમાં આ નવલસિંહ હત્યારો ભુવો છે તેમના દ્વારા સોડિયમ નાઇટ્રેટ નામનો કેફી પદાર્થ પીવડાવી અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હોવાની તેના દ્વારા કબૂલાત કરવામાં આવી હતી, પરંતુ હાલ તેનું મોત નિપજતા તેનું વઢવાણ ખાતે રહેતું ફેમિલી છે તેમાં પણ શોકનો માહોલ છે તે ફેલાઈ ગયો છે। નવલસિંહને પોતાને 3 સંતાનો છે અને તેના દ્વારા તેને જે કાકા હતા, દાદા દાદી હતા, તેની પણ હત્યા આ જ પ્રકારે આ જ મોટન ઓપરેશનથી કરી હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે। ત્યારે હાલ પોલીસ વિભાગ દ્વારા તપાસનો ધમધમાટ છે તે આ મુદ્દે શરૂ કરવામાં આવ્યો છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી આપવા માટે।